તો 5100 રૂપિયા આવે છે। તો તમે જે 10 એજન્ટો મૂકેલા છે, આ 10 એજન્ટો કોણ છે? કાં તો મારા મિત્ર છે, કાં તો મારા સગા છે, કાં તો મારા ગામના છે। તો એ પણ જો દર મહિને 2-2 હજારના ખાતા નવા ખોલે તો એમના ઘરમાં પણ દર મહિને 5100 રૂપિયાની આવકની શરૂઆત થાય। જો દર મહિને 10 ઘરની અંદર આપણે રોજગારી આપી શકતા હોય તો સાહેબ આનાથી સારું કોઈ કામ છે? લોકો રોજગારી માટે કેટલી મહેનત કરી રહ્યા છે। સવારમાં ઉઠીને 8 વાગે ટિફિન લઈને જાય છે કંપનીની અંદર અને સાંજે 8 વાગે ઘરે આવે। 12 કલાક નોકરી કરીએ ત્યારે મહિને 10 થી 15 હજાર રૂપિયાની આવક મળે છે। અને અહીંયા આપણે જે પણ વ્યક્તિ જે કામ કરી રહ્યા છે એની સાથે જો પાર્ટ ટાઈમ ખાલી આપણા એડવાઇઝર બને અને દર મહિને ખાલી 2000 નું નવું કામ કરે તો પણ એના ઘરમાં દર મહિને 5100 રૂપિયાની આવકની શરૂઆત થાય છે। ઓ સાહેબ 10 લોકોએ 5100 રૂપિયા લેવાની શરૂઆત કરી તો 10 એડવાઇઝર 2000ના ખાતા નવા ખોલ્યા તો 10 એજન્ટ ગુણ્યા 2000 કેટલા થયા? 20000 રૂપિયા। આ 20000 માંથી બી તમને 50% રકમ મળવા પાત્ર છે કમિશન। તો 25000 આવક હતી અને 10000 રૂપિયા બીજા વધ્યા, કેટલા થયા? 35000 રૂપિયા। તો સાહેબ ઓફિસ બને ને એટલે 25000 રૂપિયાથી લઈને 50000 રૂપિયા સુધીની આવકની શરૂઆત થાય। મંડળીની સિસ્ટમ એવું કહે છે કે જો તમારી એક્ટિવ ટીમ હોય તો 40000 રૂપિયા એક્ટિવ ટીમ કમિશન અને 10000 રૂપિયા મંડળીનું ભાડું, એમ કરીને 50000 રૂપિયાની આવક તમે મેળવી શકો છો। 25000 રૂપિયાથી લઈને 50000 રૂપિયાની આવક તમે મેળવી શકો છો। તો ખાલી તમારી અને તમારી ટીમથી જો તમે 50000 રૂપિયાની આવક મેળવી શકતા હોય તો સાહેબ તમારી નીચે જે એજન્ટ છે એ પણ તમારા પોતાના સગાવાલા છે તો સાહેબ એને ઘરમાં પણ 5100ની જગ્યાએ તમે 50000 રૂપિયાની આવકની શરૂઆત કરાવી દો તો સાહેબ એ 10 ફેમિલી તમને ભગવાનની જેમ પૂજે કે ના પૂજે? કે તમારા કારણે કોઈકના ઘરનો ચૂલો ચાલુ રહેતો હોય તો સાહેબ આનાથી સારું કોઈ કામ છે નહીં। તો જો તમારી નીચે 10 લોકો 50000 રૂપિયાની ઇન્કમ લેવાની શરૂઆત કરી અને તમારી જેમ બ્રાન્ચ બની ગઈ 10 લોકોની તો સાહેબ તમારું ટોટલ ટ્રાન્ઝેક્શન થશે 22 લાખ રૂપિયા અને મંડળી જેનું બી 17,60,000 રૂપિયા ટ્રાન્ઝેક્શન થાય એને દર મહિને 50,000 રૂપિયા ઓફિસ ભાડું આપે છે। કેટલું? જે 10,000 હતું એની જગ્યાએ 50,000 રૂપિયા તમને ઓફિસ ભાડું, 15,000 રૂપિયા છોકરાઓ જે સ્ટાફ રાખો છો એના 15,000 રૂપિયા ભાડું અને 20,000 રૂપિયા સ્ટેશનરી ખર્ચ, એમ કરીને જે 10,000 હતું એની જગ્યાએ 50,000 રૂપિયા તમને ઓફિસ ખર્ચ પેટે આપવામાં આવે છે। અને તમારું એક્ટિવ ટીમનું કમિશન 1,60,000 રૂપિયા થાય છે। એટલે ટોટલ 2,10,000 રૂપિયાની આવકની શરૂઆત થાય છે। જો તમે 5100 રૂપિયા 10 ઘરમાં રોજગારી આપી તો તમારી 50,000 આવકથી અને 10 ઘરની અંદર તમે 50,000 રૂપિયાની આવકની શરૂઆત કરાવડાવી તો દર મહિને તમારા ઘરની અંદર 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની આવક થશે। તો 2 લાખ રૂપિયા સુધીની આવક લેવા માટે આપણે ઘરના કેટલા રૂપિયા રોક્યા? 2 લાખ રૂપિયા સુધીની આવક લેવા માટે આપણે ઘરના કેટલા રૂપિયાનું રોકાણ કર્યું? જો તમારી પાસે કોઈ એવો ધંધો હોય કે આવું કોઈ કામ હોય કે 1 પણ રૂપિયો રોક્યા વગર મહિને 5100 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની આવક મળી શકે છે તો સાહેબ અમને કહેજો, અમે આ કામ બંધ કરી દઈશું અને તમારી જોડે આવી જશું। કેમ કે જો કામ 1 પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર જો 2,50,000ની આવક થતી હોય તો એનાથી સારું કોઈ કામ છે નહીં। તો જેને પણ કામ કરવું છે એ અહીંયા હસમુખભાઈનો કોન્ટેક્ટ કરજો, કેમ કે સારામાં સારી એક ઓપોર્ચ્યુનિટી છે। બચતની સાથે રોજગારી આપતી એક સંસ્થા છે અને ગવર્મેન્ટ અંડરટેકિંગ સંસ્થા છે, 30 વર્ષ જૂની સંસ્થા છે અને લોકોનો આપણી પર ભરોસો છે અને આવનારા દિવસોની અંદર આજે 350થી વધુ શાખાઓ છે પણ અમે 2030ની અંદર એક એવો ગોલ નક્કી કરેલો છે કે ગુજરાતની અંદર 18,222 ગામડા છે। 2023ની અંદર 24ની અંદર અમારો ટાર્ગેટ હતો કે અમે 300 શાખાઓ કરીશું અને 2025ની અંદર આ 300 અમને એક શાખા આપે ને તો 25 ડિસેમ્બર સુધી અમારી 600 શાખાઓ થશે અને 600 શાખાઓ 25ની અંદર અમને એક શાખા આપે તો 26ની અંદર અમારી 1200 શાખાઓ બનશે, 1200 બ્રાન્ચો અને 26ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર
આ 1200 શાખાઓ અમને એક એક બ્રાન્ચ આપશે ને તો 27માં અમારી 2400 શાખાઓ હશે, 28માં અમારી 4800 થાય છે, 29માં અમારી 9600 શાખાઓ થાય છે અને 30ની અંદર 2030ની અંદર ગુજરાતના ગામડા છે 18,222 અને ધી આરાધના બચત સહકારી મંડળ લિમિટેડની 18,000 પ્લસ શાખાઓ ગુજરાતમાં થવાની છે. તો જેને બી વહેલા તે પહેલાના ધોરણે જીવનમાં જો કંઈક કરવાની ઈચ્છા હોય તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, એને એક્સેપ્ટ કરી લેજો. કેમ કે ભગવાન ક્યારેય કોઈની આગળ કોતરો કે પૈસાનો વરસાદ કરતા નથી, પણ એક મોકો આપે છે. જો તમે એ તકનો લાભ લઈ લો તો ભવિષ્યની અંદર ક્યારેય પૈસા માટે કોઈની આગળ હાથ લાંબો કરવાનો વારો આવે નહીં. બીજું, આ પૈસાની વાત નીકળી અને ભગવાનની વાત નીકળી એટલે એક ઉદાહરણ આપી દઉં કે એક સાધુ હતા મહાત્મા. તો એક બજારમાંથી પસાર થતા હશે તો એમને ચામડાનું ચપ્પલ પહેરેલું હતું, તો એ ચપ્પલ તૂટી ગયું. તો બજારની અંદર એક મોચીભાઈની દુકાન હતી, તો મોચીભાઈની દુકાન આગળ જઈને ઊભા રહ્યા. હવે સાધુ મહાત્મા પાસે શું હોય? જોરી અને પાણી પીવા માટે. આપણે અત્યારે ગ્લાસ ને બોટલ આવી ગઈ, પણ એમની પાસે એક કમળા ટાઈપનું એક પાત્ર હોય અને એક જોરી હોય. એની સિવાય સાધુ પાસે કંઈ હોય નહીં, કેમ કે એમને બીજી કંઈ જરૂર નથી. તો મોચીભાઈ કહે છે હું તમને ચપ્પલ તો સીવી દઉં, પણ એના માટે તમારે શું આપવું પડે? પૈસા, મહેનતાણું આપવું પડે. તો સાધુ મહાત્મા પાસે તો કંઈ હતું નહીં, પણ એમની પાસે એક મૂલ્યવાન વસ્તુ હતી, એક પથ્થરનો ટુકડો હતો. એ કાઢીને મોચીભાઈને આપે છે કે હું 6 મહિના માટે તપસ્યામાં જઉં છું, 6 મહિના પછી પાછો આવું ત્યારે આ પથ્થરનો ટુકડો, મારી આ મૂલ્યવાન વસ્તુ છે, એ મને તમે પાછી આપજો, હું તમને તમારું મહેનતાણું આપી દઈશ. તો મોચીભાઈ કહે છે ઓકે. સાધુ મહારાજના એ ચપ્પલ સીવી દે છે અને ત્યાંથી એ નીકળે છે, પસાર થાય છે. તો સમય પસાર થતાં 6 મહિના પૂર્ણ થાય છે અને મોચીભાઈને જે પથ્થરનો ટુકડો આપ્યો હતો એ ગોખલાની અંદર મૂકી દીધો અને પાછું એમનું કામ ચાલુ કરી દીધું. સમય પસાર થાય છે, 6 મહિના પૂરા થાય છે, પાછા એ મહાત્મા એ ગામની અંદર દાખલ થાય છે. તો મહાત્માને એવો વિચાર આવે છે કે સાલું મેં જે મોચીને જે પથ્થરનો ટુકડો આપ્યો હતો, જે પારસમણી આપ્યો છે, જો એને એનો સદુપયોગ કર્યો હશે તો આજે મારા સ્વાગત માટે બહાર ડીજે સાથે, બગી સાથે એ મોચી મારી જોડે રાહ જોઈને ઊભા હશે કે સાધુ મહાત્મા આવી રહ્યા છે. પણ જ્યારે દાખલ થયા એ બજારની અંદર આવું કંઈ જોવા મળ્યું નહીં અને ચાલતા ચાલતા એ દુકાન આગળ ગયા તો મોચીભાઈને કહે છે કે મેં મારી મૂલ્યવાન વસ્તુ જે તમને આપેલી છે એ મને તમે આપો. તો કહે છે હા. તો મોચીભાઈ ઊભા થઈને પથ્થરનો ટુકડો જે ગોખલાની અંદર 6 મહિના પહેલા મૂક્યો હતો એને લેવા જાય છે તો એની ઉપર શું થાય છે? શેપટ ચડી ગઈ હોય છે. તો એ શેપટ સાફ કરીને એ પથ્થરનો ટુકડો લાવીને આપે છે. તો મહાત્મા કહે છે તમે આનો ઉપયોગ કર્યો ખરો? તો કહે છે ના. તો કે તમારી પાસે કંઈ લોખંડની વસ્તુ હોય તો મને આપો. તો એ મોચીભાઈ લોખંડની વસ્તુ આપે છે મહાત્માને. તો એ પથ્થરના ટુકડા સાથે એ લોખંડની વસ્તુને સ્પર્શ થાય છે, ઘસવામાં આવે છે, તો જે લોખંડ હતું ને એ સોનું બની જાય છે. ત્યારે પેલા મોચીભાઈ આશ્ચર્યચકિત થઈ જાય છે કે સાલું આ તો ચમત્કાર થઈ ગયો કે જે પથ્થરનો ટુકડો મારી જોડે 6 મહિનાથી પડ્યો હતો એના સ્પર્શથી મારી જે લોખંડની વસ્તુ હતી એ સોનું બની ગઈ. તો આ શું હતું? પારસમણી. કે પારસમણી જેના સ્પર્શમાં આવે એ ધાતુ શું બની જાય? સોનું. તો મોચીભાઈને સાલું એવું થયું કે મેં 6 મહિના સુધી મારી જોડે રાખ્યો પણ હું આનું મૂલ્ય સમજી શક્યો નહીં. તો મહાત્માને કહે છે કે મને ખાલી 6 દિવસ આપો. પણ મહાત્મા એવું કહે છે કે તમારા આગળના જન્મનું કંઈક કર્મ સારું હશે એટલે આ તમને તમારી જોડે આપવામાં આવ્યું હતું, પણ તમે એનું મૂલ્ય સમજી શક્યા નહીં. તો મોચીભાઈ જોડે પસ્તાવા સિવાય કોઈ વારો હોતો નથી. કેમ કે મહાત્મા કહે છે કે ભાઈ ટાઈમ ઇઝ ઓવર. સમય કોઈની રાહ જોઈને બેસતો નથી, એનું ચકેડું ચાલુ જ હોય છે. આપણે સમય સાથે એડજસ્ટ કરવું પડે. તો મોચીભાઈ સાથે પસ્તાવા સિવાય કોઈ વારો હતો નહીં. તો આપણા જીવનની અંદર ક્યારેક આપણને કંઈક તક મળી હોય અને કંઈક સમજણ પડી હોય અને સમજવા મળ્યું હોય
તો એ તકનો લાભ લેવો જોઈએ. કેમ કે જે આરાધના બચત સહકારી મંડળી